નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે સોનાલી વાત કરવી છે માં આદ્યશક્તિ અંબાના નવરાત્રિના 9 દિવસો. આજે નવરાત્રિનું ત્રીજું નોરતું હતું, જે ચંદ્રઘંટામાં અંબાનું નોરતું ત્રીજું ગણાય છે. અને આ ત્રીજા નવરાત્રામાં વડોદરાની પબ્લિક મન મૂકીને ગરબે ઝૂમી છે, મન મૂકીને માઝા મૂકી છે. પરંતુ પબ્લિકને એ વાત પણ કહેવી છે કે દરેક જગ્યાએ પોલીસના જવાનો તૈનાત નથી હોતા, માટે તમે તમારા બાળકોને સાવચેત રાખો. વડોદરામાં બનેલી એક જે સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય છે. પરંતુ અત્યારના માહોલ પ્રમાણે જે ચરસ અને ડ્રગ્સ લેનારા યુવાનો ઊંધારાવાળે ચડ્યા છે, એ ઊંધારાવાળાના લીધે અમુક સારા ઘરની વ્યક્તિઓ પણ આમાં પીખાઈ જતી હોય છે. તે ન થાય તેના માટે પોતાની બાળકીઓનું, પોતાની દીકરીઓનું અને પોતાની બહેનોનું ધ્યાન રાખો. જેટલી નાગરિકતા પોલીસની છે, જે ફરજ આવે છે, તે સાથે સાથે આપણી પણ એક ફરજ બને છે કે આપણા ઘરની બહેન દીકરીઓને આપણે એકલી ના મૂકીએ અને નવરાત્રિ જેવા મોટા તહેવારમાં તેમની સાથે તેમના કુટુંબીજન અને પરિવારજનોની